હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ। હવે આપણે ટૂંક જ સમયમાં ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓની એપ્રિલ મહિનામાં પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। તો કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં એસાઇનમેન્ટમાંથી પૂછાતું હોવાથી આજે આપણે નવા વિડિયો લેક્ચરમાં એસાઇનમેન્ટમાં પ્રકરણ 10 ધોરણ 9નું સોલ્યુશન કરીશું, જેમાં વિભાગ એના પ્રશ્નો આપણે અહીંયા લખ્યા છે। તો પહેલો પ્રશ્ન છે, હેરોનના સૂત્ર અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા। હવે અહીંયા તમને શું કીધું કે ભાઈ સમબાજુ ત્રિકોણ, તો એનો મતલબ ત્રિકોણની બધી બાજુ કેવી હશે? સમાન। એનું આપણે શું શોધવાનું? ક્ષેત્રફળ। અહીંયા તમને બાજુનું માપ કેટલું આપ્યું? તો કે એ લંબાઈ આપી, બરાબર। તો ધારો કે આપણે ત્રિકોણ દોરીએ, તો ત્રિકોણ દોરીએ, ચલો ધારો કે આપણે ત્રિકોણ દોર્યો, તો શું કીધું કે સમબાજુ ત્રિકોણ, તો ત્રિકોણની બધે બાજુ કેવી હશે? સમાન હશે। પણ લંબાઈ કેટલી? એ, તો આ એ બાજુ, આ એ બાજુ અને આ બી કેટલી થશે? એ બાજુ। ત્રિકોણ આપણે નામ આપી દઈએ, ત્રિકોણ એ, ત્રિકોણ બી, ત્રિકોણ એબીસી, બરાબર। ચલો હવે હેરોનના સૂત્ર અનુસાર, તો હેરોનનું સૂત્ર આપણે શું લખતા હતા? તો લખીએ, હેરોનનું સૂત્ર શું હતું? તો અંડરરૂટ એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી। ચલો હવે અહીંયા જુઓ, બધી બાજુની લંબાઈ કેટલી કીધી? એ કીધી। તો એનો અર્થ શું થયો કે અહીંયા બી બરાબર પણ શું થશે? એ જ થશે। સી બરાબર પણ શું થશે? એ જ થશે। અને એ બરાબર શું થશે? એ થશે। તો એનો મતલબ બી અને સી ની જગ્યાએ આપણે શું મૂકીશું? એ મૂકીશું। તો જોઈએ, વર્ગમૂળમાં s s માઇનસ એ s માઇનસ એ અને s માઇનસ એ। હવે અહીંયા જુઓ, વર્ગમૂળમાં અહીંયા s માઇનસ એ અને s માઇનસ એ બે વખત, તો બંનેનો શું થઈ જાય? વર્ગ થઈ જાય। તો s માઇનસ એ નો વર્ગ, આ s એઝ ઇટ ઇઝ, આ s માઇનસ એ એઝ ઇટ ઇઝ। વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો બાર શું લખાય? s માઇનસ એ વર્ગમૂળમાં s s માઇનસ એ। ચલો આ એનો શું થઈ ગયો? આન્સર આવી ગયો। એના પછી બીજો પ્રશ્ન જોઈએ, ત્રિકોણ એબીસી માં ખૂણો બી કેટલા અંશ છે? 90 અંશ। એસી બરાબર કેટલા છે? 29 સેમી અને એબી બરાબર કેટલા છે? 21 સેમી હોય તો ત્રિકોણ એબીસી ની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય। તો અહીંયા ખાસ ધ્યાનથી જોજો, આપણે જે ત્રિકોણ દોરીશું એમાં ખૂણો બી કેટલા અંશ હશે? 90 અંશ। તો એનો મતલબ કાટકોણ ત્રિકોણ થશે આપણો। તો ધારો કે આપણે ત્રિકોણ દોરીએ, તો આપણે ત્રિકોણ દોર્યો, ચલો તો આ ખૂણો બી કેટલા અંશ થઈ ગયો? 90 અંશ થઈ ગયો। ત્રિકોણનું નામ શોધું, ત્રિકોણ એ, ત્રિકોણ બી, સી, ત્રિકોણ એબીસી। ચલો ત્રિકોણ બી કેટલો? 90 અંશ। એસી નું માપ કેટલું આપ્યું? 29 સેમી, તો એસી નું માપ આપ્યું 29 સેમી। એબી નું માપ કેટલું આપ્યું? 21 સેમી, તો એબી નું માપ કેટલું આપ્યું? 21 સેમી। હવે આપણે અહીંયા શું શોધવાની? અર્ધ પરિમિતિ। પરંતુ પરિમિતિ બરાબર આપણે શું લખતા હતા? પરિમિતિ બરાબર a વત્તા b વત્તા c। હવે આપણને અર્ધ પરિમિતિ શોધવા માટે પહેલા શું શોધવું પડે? પરિમિતિ। અને પરિમિતિ ભાગ્યા 2 કરીશું તો આપણને શું મળશે? અર્ધ પરિમિતિ મળશે। તો પરિમિતિ શોધવા માટે ત્રિકોણની ત્રણેય બાજુઓનું શું કરવાનો? સરવાળો। પણ અહીંયા આપણી જોડે ફક્ત કેટલી બાજુ આપેલી છે? 2। કેટલી બાજુ આપેલી છે? 2। તો અહીંયા 2 બાજુ આપણને આપી હોય તો આપણે શું કરવાનું? ત્રીજી બાજુ શોધવાની। કેવી રીતે? તો આપણે ભણી ગયા કે ભાઈ પાયથાગોરસના નિયમ મુજબ ત્રિકોણની કોઈ પણ 2 બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગના સરવાળા જેટલો થાય છે। તો આપણે અહીંયા લખીએ, પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે?
કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગના સરવાળા જેટલો થાય છે. તો AC² બરાબર AB² વત્તા BC². ચલો AC² કેટલા આપ્યા 29, તો 29 નો શું થશે વર્ગ. AB કેટલા આપ્યા 21, તો અહીંયા શું થશે 21 નો વર્ગ વત્તા BC² આપણે શોધવાના. ચલો 29 નો વર્ગ, તો આ બાજુ 21 નો વર્ગ કેવો છે પ્લસ, બરાબરની આ બાજુ આવશે તો માઈનસ. ત્યાં લખીએ 29 નો વર્ગ ઓછા 21 નો વર્ગ બરાબર BC². ચલો હવે 29 નો વર્ગ, તો 29 નો વર્ગ આપણે કેવી રીતે શોધીશું? ખાસ ધ્યાનથી જોજો. આપણે અત્યાર સુધી 29 ગુણ્યા 29 કરતા હતા, 20 નો વર્ગ હોય તો 20 ગુણ્યા 20 કરતા હતા. ના, અહીંયા આપણે અલગ રીતથી વર્ગ શોધતા શીખીશું, જે રીત વૈદિક ગણિતની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. જોઈએ 29 નો વર્ગ, તો 29 આખા કૌંસનો વર્ગ. હવે અહીંયા શું કરીશું ખાસ ધ્યાનથી જોજો. 2 નો વર્ગ કેટલો 4, 9 નો વર્ગ કેટલો 81. હવે કૌંસમાં રહેલી બે સંખ્યાનો ગુણાકાર અને આ વર્ગ સાથે ગુણાકાર કરવાનો. તો 2 9 18, 18 દુ 36. હવે આ છેલ્લી સંખ્યા છોડી અહીંયા 36 લખીવાનો અને અહીંયા બંનેનો શું કરવાનો સરવાળો. તો 1 8 નો 6 14 નો ચોગડો વધી પડી 1 4 ને 1 5 ને 3 8. તો કેટલો જવાબ આવ્યો 841. તો 29 નો વર્ગ કેટલો આવ્યો 841 ઓછા 21 નો વર્ગ. તો સેમ આ જ પદ્ધતિથી આપણે શોધીશું. ચલો તો 21 નો વર્ગ, ફરીથી 2 નો વર્ગ કેટલો 4. હવે 1 નો વર્ગ તો એક જ થાય, પણ 0 1 આપણે લખવાનો. હવે આ કૌંસમાં રહેલી બે સંખ્યાનો ગુણાકાર, તો 2 1 2 અને એનો વર્ગ, તો 2 દુ 4. તો 4 નીચે આવી ગયા, તો 1 4 અને 4. તો કેટલો થયો 441. અહીંયા કેટલો જવાબ આવશે 441 બરાબર BC². હવે 841 માંથી 441 બાદ કરો તો કેટલા વધશે? 1 માંથી 1 જાય એટલે 0, 4 માંથી 4 જાય એટલે 0, 8 માંથી 4 જાય એટલે 4. એટલે કેટલા આયા BC² બરાબર 400. વર્ગ બરાબરની આ બાજુ આવે એટલે શું થાય વર્ગમૂળ. તો અહીંયા શું થશે √400 બરાબર BC. તો 20 બરાબર શું આવ્યું BC. તો એનો મતલબ શું થયો કે BC બરાબર કેટલા આવી ગયા? BC બરાબર કેટલા આવી ગયા 20 આવી ગયા. તો એનો મતલબ આપણે શું શોધીશું પરિમિતિ. ચલો તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર શું આવશે A + B + C. ચલો A કેટલા 21, B કેટલા 29, C કેટલા 20. ચલો તો 21 + 29 + 20. ચલો બધાનો સરવાળો કરો. તો અહીંયા 0, 9 ને 1 10, 10 ની 0 વધી પડી 1 2 4 2 6 ને 7. તો પરિમિતિ કેટલી આવી ગઈ 70. તો આપણે શોધવાનું શું કીધું અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા 2. તો પરિમિતિ કેટલી આવી 70, 70 ભાગ્યા 2. તો કેટલો જવાબ આવ્યો 35 સેમી. તો એનો અર્થ શું થયો કે આપેલ ત્રિકોણ કયો કીધો તો ત્રિકોણ ABC ની અર્ધ પરિમિતિ કેટલી થઈ 35 સેમી. આગળના પ્રશ્નોના વિડિયો સોલ્યુશન માટે આગામી વિડિયો ટૂંક જ સમયમાં મૂકવામાં આવશે. તેથી દરેક વિદ્યાર્થીએ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેવી.